વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના પાલીતાણામાં 16 મંદિર હટાવવા નોટિસ કે જ્યાં મંદિરો હટાવવાની નોટિસ પરત ખેંચવા માંગ કરવામાં આવી છે। ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નોટિસ કે જ્યાં કોંગ્રેસ વિપક્ષ નેતાએ નોંધાવ્યો છે વિરોધ, ત્યારે ધાર્મિક મંડળો અને સંસ્થાઓ દ્વારા સમર્થન, જ્યાં ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। આગામી તારીખના રોજ નગરપાલિકા પાલિતાણા દ્વારા જે ભારતીય જનતા પાર્ટી શાસિત એનું શાસન હોય, પાલિતાણાના 16 થી વધારે ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાં દૂર કરવા માટે તેમજ તેમને ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે નોટિસ આપેલી છે। આ ધાર્મિક સ્થળો એવા આવેલા છે કે હાલ નગરપાલિકાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના નળતોડ ના હોય, પરંતુ નગરપાલિકા, ગુજરાત વિધાનસભા, લોકસભા આની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય છે। એમના વારંવાર ચૂંટણીલક્ષી એજન્ડાની અંદર હિન્દુના નામે, ધર્મના નામે મતો માંગી અને સત્તા ઉપર આવતા હોય છે, પરંતુ સત્તા ઉપર આવ્યા પછી તરત જ તે એમની વિચારસરણી ફરી જાય અને જે ધાર્મિક સ્થળો છે એને દબાણ દૂર કરવા આ છે તે છે, આવું અનેક વાર બનતું હોય છે। એટલે જનતાને મૂર્ખ બનાવવાનું કામ કરે છે। આનાથી જનતાને અમે જાગૃત કરવા માટે આજે એક દિવસના ઉપવાસ અને ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખ્યો હતો। આ જે દબાણો 16 આવેલા છે એ કોઈ પણ વિકાસના કાર્યક્રમમાં અવરોધ ઊભો ન થતો હોય એ અમારી માંગણી છે, અને આ પણ કોઈ પણ પ્રકારનું દબાણ દૂર કરવામાં ન આવે, આગામી સમયની અંદર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા અને ધાર્મિક જનતા દ્વારા આમાં ઉગ્ર આંદોલન કરશું। જરૂર પડશે તો કાયદાકીય રીતે લડવા